આજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી સાબરકાંઠા દ્વારા તારીખ 31/3/2025 રોજ નવીન જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન બાયપાસ રોડ હિંમતનગર ખાતે કરવામાં આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ સંગઠન મંત્રી વિપિનભાઈ ગામેતી, લીગલ સેલ પ્રમુખ રમેશભાઈ સલાડ, પ્રભારી નિર્મલસિંહ પરમાર, જિલ્લા મહિલા પ્રમુખ ચંદનબેન ખરાડી, રમીલાબેન નાઈ, પાર્ટીના જિલ્લા મહામંત્રી જયંતિભાઈ પ્રણામી, જિલ્લા એસસી સેલના પ્રમુખ પુંજાભાઈ પરમાર, જિલ્લા મંત્રી નરેશભાઈ પરમાર, નિર્મલ રાણા, સાબરકાંઠા જિલ્લાના સિનિયર નેતા પોપટભાઈ પટેલ, ઈડર પ્રમુખ સંજયભાઈ પટેલ, શહેર પ્રમુખ ઈડર ચેતનભાઈ, સહમંત્રી ધર્મેન્દ્રભાઈ, હિંમતનગર તાલુકાના એસસી સેલ પ્રમુખ રોહિતભાઈ મકવાણા, રણજીતસિંહ પરમાર વગેરે હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર ગોવિંદભાઈ સુતરિયા, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાની આમ આદમી પાર્ટીની ઓફિસનું ઉદ્ઘાટન આજ રોજ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખશ્રી, હિંમતનગર શહેર અને હિંમતનગર તાલુકાના પ્રમુખશ્રી અને આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન આજ રોજ કરેલ છે અને આ ઉદ્ઘાટન કરી અને અમારો 2027માં જે મિશન છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ મિશન અમે પરિપૂર્ણ કરશે એવી સાથે આશા સાથે અમે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે। જય હિન્દ, જય ભારત। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।